સુરતના પાંડેસરામાં માસૂમિયત પર તરાપ મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। ચોકલેટની લાલચ આપીને 6 વર્ષની બાળકીનું અપહરણ કરનાર નરાધમ પ્રદીપ ભગતને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે। પોલીસની રાત દિવસની મહેનતને કારણે એક માસૂમ જિંદગી બદ ઇરાદાઓનો શિકાર બનતા બચી ગઈ છે। ગત 31મી તારીખે વડોદ ગામમાં રહેતી 6 વર્ષની બાળકી અચાનક ગુમ થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। માતા પિતાએ તુરંત જ પીસીઆર વાનને કોલ કરીને જાણ કરી। ઘટનાની ગંભીરતા જોઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને 3 અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો આખી રાત ઓપરેશન પાર પાડીને બાળકીને બચાવી લીધી। પકડાયેલા આરોપી પ્રદીપ ભગત મૂળ બિહારનો છે, પોતે પરિણીત છે અને 2 સંતાનનો પિતા હોવા છતાં તેણે આ નીચ હરકત કરી હતી। મેડિકલ પરીક્ષણમાં રાહતના સમાચાર એ મળ્યા છે કે બાળકી સાથે કોઈ અઘટિત ઘટના નથી ઘટી। સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેમની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો। સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેણે પોતે કબૂલાત પણ કરેલી છે કે તે કોઈ ખરાબ ઇરાદાથી આ છોકરીને લઈ ગયો હતો।